પાસ્ટ ઓબ્સ્ટેટ્રિક હિસ્ટ્રીમાં ટીપીએલ મેથડ કોમનલી યુઝ થતી હોય છે. ઘણા બધા ડોક્ટર્સ જીપીએ મેથડ યુઝ કરે છે. ઓબ્સ્ટેટ્રિકલ હિસ્ટ્રીની અંદર પ્રીવિયસ ડિલિવરી, પ્રીવિયસ પ્રેગ્નન્સીની કન્ડિશન સ્ટડી કરવી એટલી જ અગત્યની છે. અગાઉની ડિલિવરી વખતે મલ્ટિપલ મિસકેરેજીસ થયા છે, અગાઉની પ્રેગ્નન્સી વખતે મલ્ટિપલ મિસકેરેજીસ થયા છે. મિસકેરેજ એટલે શું આપ જાણો છો સૌ? એબોર્શન. તો કયા કારણસર થયા કરે છે એ જોવાની ફરજ કોની છે? ઓબ્સ્ટેટ્રિશિયનની છે. કદાચ નર્સ મે બી એટલી બધી ડીપમાં નહીં જઈ શકે, પણ એટલીસ્ટ ગાયનેકોલોજીસ્ટને ધ્યાનમાં હોવું જોઈએ, અથવા તો ગાયનેકોલોજીસ્ટને રિફર કરી દેવું જોઈએ. કારણ કે વારંવાર મિસકેરેજ થયા છે અગાઉ, તો એ પ્રેગ્નન્સી હાઈ રિસ્ક પ્રેગ્નન્સીમાં આવે છે. અગાઉની ડિલિવરી વખતે કોમ્પ્લિકેશન્સ ઊભા થયેલા હોય અને સીઝર કરવા પડ્યા હોય દર વખતે. પેશન્ટને નવી ડિલિવરી વખતે બેબીને જ્યારે કેરી કરે છે ત્યારે મિડવાઇફે ધ્યાનમાં લેવું જોઈએ કે આ પેશન્ટને ગાયનેકોલોજીસ્ટને રિફર કરે. પાસ્ટ ઓબ્સ્ટેટ્રિકલ હિસ્ટ્રી લેતી વખતે અગાઉની પ્રેગ્નન્સીમાં ઇક્ટોપિક પ્રેગ્નન્સી હતી કે નહીં આની એક તપાસ કરી લો. વોટ ઇઝ એક્ટોપિક પ્રેગ્નન્સી? કન્સીવ થયા પછી ફર્ટિલાઇઝ ઓવમ વોર્મની અંદર ડેવલપ થાય યુટ્રસમાં. યુટ્રસના બદલે એ ફેલોપિયન ટ્યુબમાં જ રહી ગયું તો એવું બને? ઇટ કેન હેપન. એને મૂવ થઈને ક્યાં જતું રહેવાનું છે? યુટ્રસમાં જતું રહેવાનું છે. યુટ્રસમાં જવાના બદલે ફેલોપિયન ટ્યુબમાં જ રહી ગયું. ગ્રોથ થશે? થશે. એક લેવલે ફેલોપિયન ટ્યુબની અંદર બાળકનો વિકાસ થાય, ડેવલપ થાય, તો એપીએચ થાય, એન્ટીપાર્ટમ હેમરેજ. એપીએચ. એન્ટી એટલે પહેલા, પાર્ટમ એટલે એપીએચ માં પાર્ટમ ભૂલ કરું છું હું લખતી વખતે? પાર્ટમ TUM આવશે. TUM બરાબર છે. TUM એન્ટીપાર્ટમ હેમરેજમાં તો ફરી વખત ડબલ એમ કરવાનો, ડબલ આર કર્યો છે ને. હેમરેજ HAE. એન્ટી એટલે પહેલા, પાર્ટમ એટલે પ્રેગ્નન્સી રિલેટેડ, બરાબર? ડિલિવરીને પાર્ટમમાં કન્સિડર કરીએ. અને હેમરેજ એટલે શું? માથામાં વાગે તો લોહી નીકળે, માથામાં વાગે નસ બ્લોક થઈ જાય તો શું થાય? બ્લડ સર્ક્યુલેટ ના થાય એને આપણે હેમરેજ કહીએ. આવી આપણી પાસે માન્યતા છે. હેમરેજ ઇઝ ઇક્વલ ટુ બ્લીડિંગ.
કોઈ પણ જગ્યાએથી બ્લડ વેસલ્સ માંથી બહાર નીકળ્યું, ધેટ ઇઝ હેમરેજ. એટલે આપણે પ્રેક્ટિકલી કરવું છે કે બ્લેડ છે કોઈની પાસે? મેં તેરે વિના નહીં જી શકતી એમ કરીને બરાબર, તો એને લવ હેમરેજ કહેવાય. બીજું તો શું નામ આપવું મારે? હવે ઘણા બધા કરતા હોય છે ને એવા નકરા. તો બ્લેડ થી હાથ ઉપર નામ ચિત્રે. બ્લુ વેલ હમણાં ગેમ આવી છે બરાબર, એટલા કાપા કરવાના, 57 કે 50 કાપા કરતા જવાના બરાબર. છેલ્લે એવું ટાસ્ક આપવામાં આવે કે ઉપરના ટેરેસ પરથી મરી જાય. મૂરખ મરી જાય એને મૂરખ જ કહેવાય ને બરાબર, ને મરી જાય તો ઓછા, એનામાં એટલી બુદ્ધિ નથી. ગેમ કઈ આવી હોય એ કેટલો સાયકોલોજીકલી એ વ્યક્તિ કેટલો બધો પુઅર વીક હશે એ વિચાર કરો તમે. વોટેવર જે પણ બ્લીડિંગ થાય છે જ્યાંથી પણ, તો બ્લીડિંગ ને શું કહીએ છીએ આપણે? હેમરેજ. બ્રેઇન હેમરેજ આપણને એટલા માટે વધારે ધ્યાનમાં હોય છે કે જ્યારે માથામાં વાગે ત્યારે અંદર બ્લીડિંગ થવાના કારણે વ્યક્તિના મૃત્યુનો દર ઘણો વધારે હોય, એટલા માટે તેને બ્રેઇન હેમરેજ થતું હોય. બ્રેઇન હેમરેજ વાગે તો જ થાય, તો ઇન્ટ્રા ક્રેનિયલ પ્રેશર વધી જાય ને અંદરનું તો પણ થાય. હાઈ બીપી ના કારણે પણ થાય. પાયરેક્સિયા એટલે તાવ, ટેમ્પરેચર 105, 106, 107 આજુબાજુ જતો રહે તો પણ અંદરની નસો ફાટી જાય, એના કારણે પણ હેમરેજ થાય. 105 ઉપર ટેમ્પરેચર ગયું, શાંતિ રાખવાની જરૂર નથી. જે તે પેશન્ટનું અચ્છા શું કરશો? દોડાદોડી કરી મૂકશો, દવા આપશો? ના ના, નવરાવી નાખો. પેશન્ટને ઠંડા પાણીથી ટેમ્પરેચર ઉપર જાય. આપણે ત્યાં તો એમાં પણ માન્યતા છે, તાવ આવતો હોય તો નવાય નહીં. બહુ વિચિત્ર માન્યતા આપણે ત્યાં, એટલી જબરદસ્ત ખોટી માન્યતાઓ છે કે નહીં પૂછો વાત. ખાટું ના ખવાય વાગ્યું હોય તો. લીંબુની અંદર વિટામિન સી છે અને વિટામિન સી નું મુખ્ય કામ છે ઘાને રૂઝવવાનું. આઈ હેડ એન એક્સિડન્ટ અહીંયા માથામાં, બસમાં સ્લીપિંગ કોચમાં જવું ને તો 2-3 વર્ષ પહેલા મને ઉપરથી પેલા એ ટર્ન માર્યો છે એટલે ઉપરથી સાહેબ આવ્યા નીચા, અહીંયા 7-8 ટાંકા આવેલા અને બાપરે બાપ એટલી સલાહ આપે બધા, માથું પલાવતા નહીં પેલા તો. હવે સૌથી મોટો પ્રોબ્લેમ છે માથું ધોવું તો ખરું કે નહીં? માથું નહીં પલાળવાનું. સરસ મજાનું જે જગ્યાએ વોન્ડ છે એ જગ્યાએ સરસ મજાનું ડેટોલ સાબુ ઘસી ફર્સ્ટ ક્લાસ ક્લીન કરી દો. શરીરના કોઈ પણ ભાગમાં વોન્ડ હશે વ્યવસ્થિત રીતે ધોઈ નાખો, સાફ કરી નાખો, પછી એન્ટીસેપ્ટિક લગાવો. નાવાનું નહીં, આ ખાવાનું ને આ ખાવાનું નહીં, ઘણું બધું ખોટું નથી હોતું. ઘણી બધી વાતો સાચી છે, પણ મહારાજ નીકળ્યા હોય ત્યારે ઘરની બહાર નહીં જવાય. બરાબર છે? ધાર્મિક માન્યતા છે. સાચું કે ખોટું? શા માટે? ચેપી રોગ છે, બહાર જશે તો બીજા 10 ને લગાવશે. બરાબર. ઘણા બધા કારણો એવા છે કે એની પાછળ લોજિક હશે, પણ લોજિક ને બાજુ પર મૂકીને આપણે ઊંધા ટ્રેક પર જતા રહેતા હોઈએ છીએ ઘણી વખત. એપીએચ એટલે એન્ટીપાર્ટમ હેમરેજ. ડિલિવરી પહેલા ગમે ત્યારે વજાઇનલ બ્લીડિંગ શરૂ થઈ જાય, ઇન્ટરનલ બ્લીડિંગ થાય એટલે વજાઇનામાંથી જ બહાર આવવાનું છે બરાબર. અને ડિલિવરી પહેલા કોઈ પણ ટાઈમે બ્લીડિંગ શરૂ થઈ જાય તો એને શું કહેવાય? એપીએચ. અને ડિલિવરી પછી બ્લીડિંગ થાય તો પોસ્ટપાર્ટમ. હેમરેજમાં એચ નહીં મૂકો તો ચાલે. ડિલિવરી પહેલા પીપીએચ થવાના કારણો કયા? એપીએચ થવાના કારણો કયા હોય? ઇન્ફેક્શનના કારણે અથવા તો ઇન્ટરનલ કોઈ જગ્યાએ
ઇન્જરી થઈ તો થઈ શકે. APH માં એબોર્શન થાય, બેબી એબોર્ટ થઈ જાય. બરાબર, એ સિવાય બ્લડ નીકળવાનો સવાલ જ નથી. બેબી મોટા ભાગે એબોર્ટ થઈ જાય. અને PPH માં ક્યારે થાય? PPH થવાનું કારણ શું? ડિલિવરી પછી અંદરના અંગો બરાબર સાફ ના થયા. આપણે પોસ્ટ ડિલિવરી વખતે વાત કરીશું. અંદર પ્લેસેન્ટાના ટુકડા રહી ગયા, બરાબર, અથવા તો બીજી કોઈ રીતે ઇન્ફેક્શન લાગ્યું તો PPH થાય. મોટા ભાગના મેટર્નલ ડેથ APH અને PPH ના કારણે થતા હોય છે. મેટર્નલ ડેથ થવા પાછળનું કારણ APH અથવા તો PPH હોય છે. સમજ પડે છે બધાને? વોટ ઇઝ એક્ટોપિક પ્રેગ્નન્સી? યુટ્રસમાં રહેવાના બદલે ફેલોપિયન ટ્યુબમાં છે કોઈ જગ્યાએ, અથવા તો યુટ્રસમાંથી કોઈ જગ્યાએ બહાર નીકળી ગઈ અને ત્યાં ગર્ભાવસ્થા શરૂ થઈ ગઈ, તો આ વોર્મ બહારની પ્રેગ્નન્સી એટલે બહાર જે કંઈ પણ ગર્ભનું પોષણ મળવાનું હોય એ પોષણ મળે અને વિકાસ થાય, તો આ વસ્તુ શું કરશે? ફેલોપિયન ટ્યુબને ફાડી નાખશે. એના કારણે APH થાય અને ઇક્ટોપિક પ્રેગ્નન્સી કહેવાય. ઇક્ટોપિક પ્રેગ્નન્સી ડિટેક્ટ થાય એટલે તરત ઇમરજન્સીમાં ત્યાંથી હટાવો. મેં ઘણા બધા કેસીસ એવા જોયા છે કે ડોક્ટર ફાફા જ માર્યા કરે. પેઇન લઈને, પ્રેગ્નન્ટ વુમન પેઇન લઈને તો જવાની જ છે, નેચરલ વસ્તુ છે. અને પેઇન કયું હશે એક્ઝેક્ટ કઈ ખબર નહીં હોય. નોસિયા હશે, વોમિટિંગ હશે, મોર્નિંગ સિકનેસના કારણે આંતરડા ખેંચાયેલા હશે એટલે પેટમાં પ્રોબ્લેમ થાય, ઉલટી થયા કરતી હશે, બરાબર છે. પેડુમાં મિક્સ્યુરેશનના ઇશ્યુઝ હશે, પેશાબનું પ્રમાણ વધારે હશે. શી કેન નોટ એક્ઝેક્ટલી આઈડેન્ટિફાય વોટ ઇઝ હેપનિંગ. દુખે છે ખરું, પણ એક્ઝેક્ટલી, અને આપણે પણ નોર્મલ પબ્લિક અને ડોક્ટર બધા જ ગણતરીમાં મોટા ભાગે કઈ ગણતરીમાં હશે? હોય. હવે પ્રેગ્નન્સી છે, તકલીફ થાય થોડી, સહન કરતા શીખ, સલાહ આપવા વાળા બધા હશે કે શું નાની નાની વસ્તુમાં. અને ઇફ વુમન ઇઝ બેરિંગ ધ પ્રેગ્નન્સી ફોર ધ ફર્સ્ટ ટાઈમ, તો સ્વાભાવિક છે આપણે બધા સલાહ શું આપે? હોય હવે બેટા પહેલી વખત પ્રેગ્નન્સી છે, આ રીતના અનુભવોમાંથી પસાર ના થયા હોય, અને ઘણી વખત નેગ્લિજન્સમાં જઈએ, આપણે સિરિયસલી લઈએ નહીં. તરત કઈ 15 દિવસની અંદર બ્લાસ્ટ થઈ જાય ને ફૂટી જાય બધું અને બ્લડ નીકળી જાય એવું નહીં થાય. પણ મેં એક ઉદાહરણ આપ્યું હતું, 6 મહિનાની પ્રેગ્નન્સી સુધી ખબર નહોતી કે આ પ્રેગ્નન્સી છે. આવું ઘણી વખત થતું હોય છે. બહેનો, સોનોગ્રાફી કરાવી લેવામાં કંઈ ખોટું નથી. CT MRI કરાવી લેવો પડતો હોય ક્યારેક તો કરાવી લેવામાં ખોટું નથી. 3,500, 4,000, 6,000 ખર્ચો થાય અને ડોક્ટરને એટલું કમિશન મળી જાય ને જરૂર ના હોય તો પણ કરાવતા હોય ને એવી બધી આપણે ત્યાં વાતો થતી હોય છે. ઘણી વાતોમાં સત્ય પણ હોય છે, પણ ડોક્ટરને ઘણી વખત કન્ફર્મ કરવા માટે પુરાવો તો જોઈએ. હવે ઇક્ટોપિક હશે કે નહીં એ તમને કેમ ખબર પડવાની સોનોગ્રાફી કર્યા વગર? યુ વિલ હેવ ટુ ગો બાય ધેટ વે ઓનલી. અને કોને હશે અને કોને નહીં હોય, આ બેવને જોઈને મને લાગે છે કે એને ઇક્ટોપિક પ્રેગ્નન્સી તો હોય જ ના શકે. ઇઝ ઇટ લાઈક ધેટ? એના કોઈ લક્ષણો તો છે નહીં, કોઈને પણ હોઈ શકે. સો when you are treating a patient, my friend, you should have always idea in mind that anything can happen. કોઈ પણ પેશન્ટને એડ્સ હોઈ શકે, કોઈ પણ પેશન્ટને કેન્સર હોઈ શકે, કોઈ પણ પેશન્ટ છેલ્લા સ્ટેજનું પેશન્ટ હોઈ શકે. સ્વસ્થ લાગતા પેશન્ટને પણ મારે એકદમ ગંભીરતાપૂર્વક સ્વીકારવાનું છે. એને કહેવાનું નથી કે મને આવો ડાઉટ છે, ગભરાવાની જરૂર નથી. બટ તમે જ્યારે ડાયગ્નોઝ કરો છો, હું જનરલ મેડિકલ કેરની વાત કરું છું, નર્સિંગ કેરની વાત કરું છું, તમે જ્યારે ડાયગ્નોઝ કરો છો ત્યારે તમારા પોતાના પરસેપ્શન લઈને ચાલવાની જરૂર નથી. વોટ મેડિકલ સાયન્સ સેઝ, ફોલો ધેટ.
પ્રોટોકોલ કમ્પ્લીટલી ફોલો કરો. વોટ આઈ સેડ અર્લિયર, એમેનોરિયા છે, પ્રેગ્નન્સી છે, પહેલી પોસિબિલિટી લઈને ચાલો. માસિક નથી આવ્યું, પ્રેગ્નન્સી જ હોય, બરાબર. છોકરી કુંવારી છે, પ્રેગ્નન્સી જ હોય. શા માટે ના? હું જે વાત કરું છું સમજો છો? હું જે વાત કરવાનો ટોન છે મારો એ, પેલું માસિક નથી આવ્યું. માસિક નથી આવ્યું એટલે માસિક એક પણ વખત અગાઉ આવ્યું છે તો કે હા આવેલું છે. હવે નથી આવતું, નથી આવતું, નથી આવતું એનું કારણ શું? તો પહેલી પોસિબિલિટી શું? પ્રેગ્નન્સી. અરે પણ સાહેબ છોકરી કુંવારી છે, લેટ મી ચેક ઇટ આઉટ. તમે છોકરીને કેરેક્ટર ઉપર આંગળી ઊંચી કરો છો. હા, તમે એને કેવા જશો તો તમે કેરેક્ટર ઉપર આંગળી ઊંચી કરો છો. એટલે મેં શું કહ્યું, તમે તમારા રૂલ થી ચાલો. મારે ત્યાં તમારામાંથી કોઈ દીકરી આવે અને એ એવું કે પેટમાં દુખે છે અથવા તો નોસિયા, સિમ્પલ નોસિયા વોમિટિંગ થાય છે, મને નોસિયા વોમિટિંગ થાય છે, એટલે મારો પહેલો ક્વેશ્ચન શું હોય? હું સીધો પ્રેગ્નન્સી ઉપર આવીશ નહીં, પેલો શેના ઉપર આવીશ? શું ખાધું? This is going to be the first question. શું ખાધેલું? અચ્છા, ઉલટીની સાથે ઝાડા છે, મારું પેલું ડાયગ્નોસિસ ડાયજેસ્ટિવ સિસ્ટમનું હશે, નથી, બરાબર. ક્વેશ્ચન નંબર 2, LNP કઈ? સીધો અને પેલું ચેક કર્યું ફૂડ પોઈઝનિંગ કે નથી, બરાબર. પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન શું હોય? અરે તમે મને એમ પૂછો કે સાહેબ તમને શું ફેર પડે એનાથી? તમે માસિકની તારીખ કેમ પૂછો મને? ડોક્ટરને તમે એવું કહો, તમે થોડા ગાયનેકોલોજીસ્ટ છો, તમારા માસિકની તારીખથી શું મતલબ છે? યુ કાન્ટ આસ્ક લાઈક ધેટ, બરાબર. ડાયજેસ્ટિવ પરથી સીધા ક્યાં જશો? LNP પર. હા સર, 1 કે 2 દિવસમાં તારીખ છે. એટલે સીધું ડાયગ્નોસ થઈ ગયું. PMS છે ભાઈ. PMS એટલે પ્રી મેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ. 90% બહેનોને માસિકની તારીખ આવવાની હોય એની પહેલાના 1-2 દિવસ પહેલા દુનિયાભરના પ્રશ્નો ઉભા થાય. મૂડ ખરાબ થાય, કળતર જેવું લાગે, પેટમાં દુખે, કમર દુખે, ઉલટી ઉબકા થાય, ઊંઘ આવે અથવા તો ના પણ આવે, એન્ડ બ્લા બ્લા બ્લા. ધીસ ઇઝ PMS. ઓકે, 1 કે 2 દિવસમાં તારીખ આવવાની છે તો એકોર્ડિંગલી મારા ધ્યાનમાં, કારણ કે કોઈ પણ સ્ત્રીને તપાસો છો ત્યારે તમારે એની રિપ્રોડક્ટિવ હેલ્થને કન્સિડર કર્યા વગર તમે દવા આપી જ ના શકો કોઈને પણ. કોઈ પણ સ્ત્રીને, હું સ્ત્રી શબ્દ વાપરું છું ત્યારથી જ્યારથી મેન્સિસ ચાલુ થઈ ગયું ત્યારથી, એ ત્રણેય પણ એમાં આવી જાય, બરાબર. સ્ત્રી એટલે મેરીડ વુમનની વાત નથી કરતો, એની વુમન. રિપ્રોડક્ટિવ હેલ્થને હંમેશા કન્સિડર કરીને જ એની મેડિકલ ટ્રીટમેન્ટ કરવાની. તાવ આવે છે, મેલેરિયા કન્ફર્મ છે, ટાઇફોઇડ કન્ફર્મ છે, કોઈ પણ સ્ત્રી તમારી પાસે આવી, તમે ટ્રીટમેન્ટ લખી દીધી, મેં એને પૂછ્યું મેરિડ છો કે અનમેરિડ છો? મારે પૂછવું જોઈએ. મેરિડ છે? હા, મારે પૂછવું જોઈએ પ્રેગ્નન્સી છે કે નહીં? ધીસ ઇઝ ગોઈંગ ટુ બી માય ડ્યુટી. મારે પૂછવું જ પડે. પ્રેગ્નન્સી નહીં હોય ને હું દવા ઢસેડા કરીશ તો અલ્ટિમેટલી આઈ એમ કિલિંગ ધ બેબી. અચ્છા, પ્રેગ્નન્સી છે, ટાઇફોઇડ છે, મારે ડાપણ કરવું જોઈએ નહીં કરવું જોઈએ? મારે કેવું જોઈએ બેન ગાયનેકોલોજીસ્ટ પાસે જતી રહે. મારા કરતા એને વધારે ખબર પડશે કે પ્રેગ્નન્ટ વુમનને કઈ કન્ડિશનમાં કઈ દવા લેવી અને કઈ દવા નહીં લેવી. દરેક વ્યક્તિના પોતાના જોગરોલ હોય. પ્રેગ્નન્ટ વુમનને નહીં છેડશો પ્લીઝ દવા આપવામાં, આડેધડ નહીં જશો. અને તમારી એક નાનકડી ભૂલ જે તે ગર્ભને ખેદાન મેદાન કરી નાખે ઘણી વખત. તમે સમજો છો ગંભીરતાની જે વાત થાય છે? એટલે સિમ્પલ હોય છે દરેક વસ્તુ. તમે કોઈ પણ પેશન્ટને ટ્રીટ કરવું એટલે કંઈ ખાવાનો ખેલ જ છે, સરળ જ હોય છે. દરેક વસ્તુના રૂલ્સ રેગ્યુલેશન્સ હોય, પ્રોટોકોલ હોય, ફોલો કરો, યુ વિલ બી હેપી. પ્રોબ્લેમ ત્યારે થાય છે મેડિકલ ફિલ્ડમાં જ્યારે તમે પ્રોટોકોલ ફોલો કરવાનું બંધ કરી દો છો.
જ્યારે તમે ઓવર કોન્ફિડન્ટ જઈ રહ્યા છો. અરે ભાઈ ઈએનટી નું પેશન્ટ છે. ઈએનટી એટલે શું? ઇયર, નોઝ, થ્રોટ. બરાબર. ઈએનટી નું પેશન્ટ છે તમારું, તમારી પાસે આવેલું છે, તમે જનરલ મેડિસિન આપીને જોઈ લીધું, તમને નથી સમજ પડતી, એ ઈએનટી સર્જન પાસે જ મોકલી અપાય એને, તમારે વધારે છેડાય નહીં. કેન્સર નું પેશન્ટ છે, ઓન્કોલોજીસ્ટ પાસે જ મોકલી અપાય. કાર્ડિયક પેશન્ટ છે, કાર્ડિયોલોજીસ્ટ પાસે એમડી એ પણ રિફર કરવાના જ હોય. જનરલ પ્રેક્ટિશનરે કોને? એમડી ને અથવા એમએસ ને, અને એ લોકોએ સુપર સ્પેશિયાલિસ્ટ ને રિફર કરી જ દેવા જોઈએ. જાતે રિસ્ક લેવાય નહીં. યુ ડોન્ટ હેવ એની રાઇટ ટુ પ્લે વિથ ધ લાઈફ ઓફ પેશન્ટ. પેશન્ટની લાઈફ સાથે રમત રમવાનો તમને કોઈ હક જ નથી હોતો. એન્ડ યુ આર ગોઈંગ ટુ બી ધેર એટ વેરી પ્રાઇમરી લેવલ. તમે એકદમ બેસિક લેવલ પર હશો. તમારા પ્રોફેશનમાં ક્યારેય પણ ઈગોને નાખતા નહીં. મારી પાસે જનરલ પ્રેક્ટિશનર છું હું, મારી પાસે પેશન્ટ આવ્યું, એક દિવસ દવા આપી, બીજા દિવસે પાછું આવ્યું, રાહત નથી, ત્રીજા દિવસે પાછું આવ્યું, રાહત નથી, અને હું આગળ રિફર જ નહીં કરતો, કારણ કે હું રિફર કરીશ તો મારી વેલ્યુ શું, અને હું એમડી પાસે મોકલતો જ નથી. મને ખબર નથી પડતી, હું દરરોજ નવી નવી દવા ટ્રાય કર્યા કરું છું. પેશન્ટ એક વખત સિરિયસ થઈ જશે અને એમ પર વેલ્યુ તો જશે જ. મારે ક્યારેય પણ ઈગો નહીં લાવવો જોઈએ. એમડી નું કામ છે, એમડી ને કરવા દો. આઈ જસ્ટ ગોઈંગ ટુ રિફર. ડિલિવરી એટેન્ડ કરતી વખતે હંમેશા કાળજી રાખજો. ડોન્ટ ગો ઓવર કોન્ફિડન્ટ. નદી નો બાંધ તૂટે પછી જે પાણી છૂટે, ખળ કહીએ ને આપણે, એટલો ટાઈમ તમે શું કરી શકો છો તે વખતે? પીપીએચ માં આ કન્ડિશન હોય ઘણી વખત. તમે હજી તો કઈ વિચારો, કઈ ખબર પડે ત્યાં ધોધ છૂટી ગયો હોય બ્લડ નો, ક્યાં રોકવા જાવ તમે? કેમ થીગડું મારો? 5-10 મિનિટમાં પેશન્ટ ઉપડી જાય. સિનિયર પર્સન વગર કે ડોક્ટર વગર ડિલિવરી કન્ડક્ટ કરવાના ચાળા કરશો નહીં. કોઈ પણ નોર્મલ ડિલિવરી ક્યારેય પણ એબનોર્મલ બની શકે છે. તમને એવું લાગતું હોય કે હું તમને ગભરાવું છું, તો જવાબ છે હા, હું તમને ગભરાવું છું. કોન્ફિડન્સ પૂરેપૂરો. ક્યારેક એવું લાગે કોઈ ડોક્ટર હાજર નથી કે આવવામાં મોડું થાય છે, તમને બધું આવડે છે, યુ જસ્ટ ટેલ ટુ યોર ડોક્ટર, સર શાંતિથી આવો, હું જોઉં છું, કરી લઉં છું, કોઈ વાંધો નહીં. કોન્ફિડન્સથી કામ કરો, પણ તમારી જવાબદારી એ કામ નહીં કરો, જેલમાં જશો. યુ આર નોટ અ નર્સ, યુ આર નોટ અ મિડવાઇફ, યુ આર નર્સિંગ આસિસ્ટન્ટ. ડોન્ટ ફોરગેટ, તમે નર્સિંગ આસિસ્ટન્ટ છો. ડિલિવરી કરાવવાનો રાઈટ નથી તમને. મિડવાઇફને પણ અલ્ટિમેટલી રાઈટ કયો આપ્યો છે? નોર્મલ ડિલિવરી કન્ડક્ટ કરાવવાનો. પેશન્ટ જો હાઈ રિસ્ક હશે તો એને રિફર જ કરવાનું હોય, એને ચારા કરવાના હોય. ધીસ ઇઝ ઓલ અબાઉટ ઇક્ટોપિક પ્રેગ્નન્સી. એ જે ટોપિક ફ્રેન્ડ્સ થોડું લાંબુ જઈ રહ્યું છે, પણ મને જરૂરી લાગે છે ડિસ્કશન, કે ખાલી આ મુદ્દા કહી દઉં, કારણ કે અલ્ટિમેટલી ફિલ્ડમાં કેમ કામ કરવું એ તો જરૂરી છે. આ એક લખો ને જરા.
Next is toxemic pregnancy, preeclampsia. ટોક્સેમિયા, ટોક્સિન એટલે શું? ટોક્સિન એટલે ઝેર, દૂષિત. ટોક્સિક કોને કહીએ આપણે? કચરો જે હોય. ટોક્સેમિક પ્રેગ્નન્સી અથવા તો ટોક્સેમિયા કોને કહીએ છીએ આપણે? જો પેશન્ટનું બીપી, બ્લડ પ્રેશર હાઈ રહેતું હોય XYZ રીઝનથી, બહુ ડિટેલમાં નહીં જાઉં, સિમ્પલ જ ચર્ચા કરીએ આપણે. જો પેશન્ટનું બીપી હાઈપર રહેતું હોય, પેશન્ટ હાઈપર રહેતું હોય સતત, પેશન્ટનું વેઇટ નોર્મલ કરતા વધારે ઝડપથી વધી રહ્યું હોય, જે નોર્મલ વેઇટ ગ્રોથ થવો જોઈએ, અને ફ્લુઇડનું પ્રમાણ વધારે શરીર ફૂલી રહેવું હોય, બરાબર. હેવી બોડીમાં બીપી નો ઇસ્યુ આવશે. મોટા ભાગે બીપી હાઈ રહેતું હોય, જરૂરી નથી કે પેશન્ટ ઓવરવેઇટ હોય તો જ થાય. ઓવરવેઇટમાં ઘણી વખત આવશે ઇસ્યુ. જો પેશન્ટનું બીપી હાઈ રહેતું હોય અને યુરિનની અંદર પ્રોટીન આવતું હોય, આલ્બ્યુમિન, યુરિન રિપોર્ટ કરો અને યુરિન રિપોર્ટની અંદર પ્રોટીન આવે, યુરિનની અંદર ખ્યાલ છે, રિપોર્ટ જોયેલા છે તમે? આલ્બ્યુમિન બતાવે, પસ સેલ બતાવે, બરાબર. બ્લડ ના કોઈ એપિથેલિયલ સેલ હશે તો એ શો થાય છે કે નહીં, યુરિન રિપોર્ટની અંદર હશે. હવે તમે શાંતિથી રિપોર્ટ જોજો. હા, તમારા હાથમાં જેટલા આવે એટલા. તમે બેસિક તમને હવે આવડવા મળ્યું છે, હું માનું ત્યાં સુધી. નોર્મલ યુરિન રિપોર્ટ એક કામ કરો, એક હોમવર્ક જ લઈ લઈએ આપણે. ચાલો, આવતીકાલે દરેક બહેનો જેટલે પાસે શક્ય હોય એટલા, તમારા ઘરમાં કોઈ ફાઇલ પડેલી હોય પ્રેગ્નન્સી રિલેટેડ તો લઈ આવજો. તમારા ભાભીની, દીદીની, મમ્મીની ફાઇલ તો કદાચ એટલી જૂની સચવાયેલી ના હોય કઈ, અને જે તે વખત, અને કદાચ મળી જાય તો બેસ્ટ. હા, મધરની ફાઇલ મળી જાય તો બેસ્ટ. યુ કેન હેવ ધ ડિસ્ક્રિમિનેશન. જૂની પેટર્ન કઈ રીતની હતી, અત્યારે કઈ રીતે લખાય છે, બરાબર. ગાયનેકની ફાઇલ લઈ આવજો. ગાયનેકમાં કામ કરતા હોય એ કેટલી બહેનો છે, બરાબર. ઉપાડી આવજો ને કોઈની કોમ્પ્લિકેટેડ ફાઇલ લાવજો, કન્ફ્યુઝન વાળી કોઈ એવી, બરાબર. સો ધેટ વી કેન ડિસ્ક્રાઇબ. ડોક્ટરની પરમિશન લીધા વગર નહીં લાવજો, ઝેરોક્સ કરાવીને લાવજો. હા, હોસ્પિટલમાંથી કશું પણ એક પેપર પણ ડોક્ટરની પરમિશન વગર નહીં લેશો. અને પરમિશન એટલે કે સર કેસ સ્ટડી માટે થઈને ક્લાસમાં મંગાવી છે, ડોક્ટર આપે તો ઠીક છે, ના આપે તો કોઈ વાંધો નહીં. જેની પાસે અવેલેબલ હોય એટલા ફાઇલ લઈ આવજો. આપણે વિલ ડિસ્કસ ધ કેસ કઈ રીતે હોય છે. મે બી કદાચ કાલે નહીં તો ઇન્ટરનેશનલ કેર પૂરું થાય ત્યારે. બીજું, આઈ વોન્ટ 1 લેક્ચર એક્સ્ટ્રા આફ્ટર 2:30. કદાચ જો શક્ય બને તો કાલે એક લેક્ચર એક્સ્ટ્રા લેવાની ગણતરી છે મારી. જો ફાઇલમાં કે એમાં કશે ચડી ગયા, આજે જ મારી ગણતરી હતી, હું પૂરું કરીશ. પણ વી આર ડિસ્કસિંગ ધ ઇશ્યુ કે જે તમારને રૂટીનમાં કામ લાગવાના છે, એટલે ડિલે થાય તો થાય. હવે બીજો કોઈ રસ્તો નથી આપણી પાસે. ટોક્સેમિયા પ્રેગ્નન્સી, બીપી કેવું હોય? હાઈ હોય. બીપી હાઈ હોય નહીં કરવી જોઈએ. બીપી હાઈ હોય અને weight is not going to be the major factor. યુરિનમાં પ્રોટીન જતું હોય, આલ્બ્યુમિન દેખાય, પેશન્ટ ઇઝ ઓન હાઈ રિસ્ક ઓફ પ્રી-એક્લેમ્પ્સિયા. આ કન્ડિશનને શું કહીએ છીએ આપણે? પ્રી-એક્લેમ્પ્સિયા. આવી વ્યક્તિને ડિલિવરી વખતે હેમરેજ થવાના ચાન્સીસ વધારે છે. બીપી હાઈ છે, નસ ફાડી નાખશે.
બીપી હાઈ ના કારણે શું થાય? સ્ટ્રોક આવે ને. બીપી એકદમ હાઈ રહેતું હોય તો ગમે ત્યારે સ્ટ્રોક આવે, એને બ્રેઇન હેમરેજ કહેવાય. સ્ટ્રોક એટલે બ્રેઇન હેમરેજ. ઓકે, નંબર 3. એટલે ટોક્સેમિક પ્રેગ્નન્સી હતી, પૂછી લો, પેશન્ટને પૂછ્યું તમારે ગઈ ડિલિવરી વખતે, ગઈ પ્રેગ્નન્સી વખતે બીપી કેવું રહેતું હતું? વધારે હતું? તમારી પાસે ફાઇલ અવેલેબલ ના હોય તો એટલું પૂછી લો, તો તરત પેશન્ટ કહેશે હા બેન, મને ડૉક્ટરે આમ કરવાની ના કહેલી ગઈ વખતે, એણે એવું કહેલું કે તમારું બીપી બહુ વધારે રહે છે ને, કેટલું રહેતું હતું? એનો જવાબ કદાચ ખબર હોય અથવા તો ના હોય, ડિપેન્ડ ઓન પેશન્ટ. તો વધારે રહેતું હતું તો પેશન્ટને ખબર હશે જ. ઓકે, ઇક્ટોપિક પ્રેગ્નન્સી હતી, ટોક્સેમિક પ્રેગ્નન્સી હતી, ટોક્સેમિયા હતું. ધન સ્ટીલ બર્થ હતા કે નહીં? સ્ટીલ એટલે મૃત બાળકનો જન્મ. સ્ટીલ બર્થ એટલે અગાઉ બાળક મરેલું જન્મ્યું હતું. મિસકેરેજીસ અને કોઝ ઓફ મિસકેરેજીસ, હાઉ મેની મિસકેરેજીસ TPAL માં આવી જવાના છે, એના વિશે પૂછી લો. લેબર પીરિયડ, લેબર પીરિયડ મોટા ભાગે કેટલા કલાકનો હોય પ્રાઇમરીમાં? લેબર પીરિયડ એટલે દુખાવો શરૂ થાય ત્યારથી ડિલિવરી થાય ત્યાં સુધીનો લેબરનો દુખાવાનો સમય. યુટ્રસ ઉપર દબાણ આવે છે, ઝરક આવે છે, કોમ્પ્રેશન આવે. આ જે ભાગ છે એના પર કોમ્પ્રેશન આવે. જ્યારે ટર્મ પૂરી થાય ત્યારે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનના લેવલમાં જે ફેરફાર આવે એના કારણે એક ચોક્કસ પ્રકારનો હોર્મોન છૂટો પડે છે, એને ઓક્સિટોસિન કહીએ છીએ. આ હોર્મોનને શું કહીએ છીએ આપણે? ઓક્સિટોસિન. આ ઓક્સિટોસિનનો જેવો સ્ત્રાવ શરૂ થાય, ડિલિવરી વખતે વાત કરીશું, રિપીટ જે તે વખતે, હવે આઈ થિંક આપણે વી આર અબાઉટ ટુ રીચ, પહોંચવામાં જ છીએ. ઓક્સિટોસિનનો જેવો સ્ત્રાવ શરૂ થાય બ્રેઇનમાંથી, પિટ્યુટરી ગ્લેન્ડમાંથી થાય, અહીંયાથી ઓક્સિટોસિનનો જેવો સ્ત્રાવ શરૂ થાય એવું યુટ્રસ પર દબાણ એ કેવા આવશે? પીરિયોડિક ઝરક હશે. એટલે ધીમે ધીમે દુખાવો શરૂ થાય, ઝરક લાગ્યું, પાછું રિલેક્સ થયું, મસલ્સ ખેંચાય, રિલેક્સ થાય, ખેંચાય, રિલેક્સ થાય, જેના કારણે બેબી ધીમે ધીમે નીચે ડિસેન્ટ થવાનું શરૂ થાય. ઝરક લાગ્યો અને બેબી ડિસેન્ટ થઈ અને ડિલિવરી થઈ ગઈ, આવું થશે. વિલ ટેક સમ ટાઈમ. કેટલું? 5 કલાક, 7 કલાક, 12 કલાક, 20 કલાક, 25 કલાક. કેન નોટ સે. દુખાવો શરૂ થયા પછી મે બી કદાચ 25, 30 કલાક સુધી પણ થાય. શા માટે આવું થાય? બહુ લંબાઈ. મેં જે હમણાં મિકેનિઝમ સમજાવ્યું એની અંદર જ જવાબ છુપાયેલો છે. લેબર બહુ લાંબુ, પ્રોલોંગ્ડ લેબર કહીએ આપણે એને. એની પાછળનું કારણ શું? પિટ્યુટરી છે, ઓક્સિટોસિન છે, પણ એ ઓક્સિટોસિનનો સ્ત્રાવ ઓછો પડે છે, એટલે જે પ્રેશર આવવું જોઈએ એ પૂરતા પ્રમાણમાં આવતું નથી, એટલા માટે તેને બેબી ડિસેન્ટ થતું નથી, દુખાવો ચાલુ રહેશે, ડિલિવરી નહીં થાય. મિકેનિઝમ સમજાય છે બધાને? એટલે પછી બહુ લાંબો દુખાવો ચાલુ થાય ત્યારે ડોક્ટર એવું કહેશે કે હું ઇન્જેક્શન આપું છું જેના કારણે ડિલિવરી થઈ જશે. એ ઇન્જેક્શન શેનું હશે? ઓક્સિટોસિનનું. એને સિન્ટોસિન અથવા તો પિટોસિન નામથી બજારમાં મળે છે. ગાયનેક વાળી બહેનો સુધારો કરવાનો હોય તો કરાવજો. હા, હું ગાયનેકમાં બહુ રૂટીનમાં કામ નથી કરતો એટલે ઘણી વખત ઇન્જેક્શનના નામ બહુ ધ્યાનમાં ના હોય. સિન્ટોસિન, પિટોસિન હોય છે. સિન્ટોસિન વાપરે ડોક્ટર કયું વાપરે છે તમારે? એપિડોસિન. ઓકે, એપિડોસિન, સિન્ટોસિન, પિટોસિન એવા બધા બેસિકલી ઓક્સિટોસિન નામનું હોર્મોન હોય છે. જે હોર્મોન તમે બહારથી આપો એટલે પેલું ઇન્ડ્યુસ, આને લેબર ઇન્ડ્યુસ કરવું કહેવાય. ઇન્ડક્શન ઓફ લેબર. ઇન્ડક્શન ઓફ લેબર એટલે
લેબર ચાલુ કરાવવું. નોર્મલ નેચરલી તો લેબર ચાલુ થશે, તમે બહારથી ઇન્જેક્શન આપો છો એટલે ઝડપથી પ્રેશર આવે, જેના કારણે બેબી ફટાફટ નીચે ડિસેન્ડ થઈ જાય નોર્મલી. જો અગાઉ 25 કલાક કરતા લાંબુ લેબર રહ્યું હોય તો આવી વ્યક્તિનું ઓક્સિટોસિનનું લેવલ ઓછું હોઈ શકે, અથવા તો બીજા કોઈ કારણો હોઈ શકે. ડિલિવરી લંબાવવા પાછળનું બીજું કારણ શું હોય? મેલ પેલ્વિસ. બેબી બર્થ થઈ શકે એમ જ નથી, જગ્યા જ નથી, તો પણ પ્રોબ્લેમ થવાનો ને, તમારે સીઝર કરીને ઉપરથી લેવું પડે. એ સિવાય પણ there are plenty of the things. બેબી અંદર કેવું હતું? આડું હોય તો પણ થાય. બરાબર, એક એક કેસની સ્ટડી કરીશું આપણે. જો અગાઉનું લેબર લાંબુ હતું, પ્રીવિયસ લેબર પીરિયડ જો 24 કલાક કરતા વધારે હોય તો ખાસ ધ્યાન રાખો. અગાઉનું પ્રીવિયસ ડિલિવરી ટાઈપ, અગાઉની ડિલિવરીનો પ્રકાર નોર્મલ હતી કે પછી ચીપિયા દ્વારા બાળકને ખેંચવું પડ્યું હતું? ચીપિયા દ્વારા બાળકને ખેંચવું એને ફોર્સેપ્સ ડિલિવરી કહેવાય. બરાબર. પછી પિક્ચરની સ્ટાઇલની ડિલિવરી, એક પિક્ચર આવેલું 3 ઇડિયટ, કઈ ડિલિવરી? વેક્યુમ. અલગ અલગ પ્રકારે ડિલિવરી થતી હોય, તો whether it was vacuum delivery, whether it was forceps type of the delivery, whether it was like normal or CS, સીઝર, અગાઉની ડિલિવરીની ટાઈપ પૂછી લેવી ફરજિયાત છે. અગાઉનું પ્યુરપેરિયમ. પ્યુરપેરિયમ એટલે પોસ્ટ પ્રેગ્નન્સી, પોસ્ટ નેટલ કેર. ડિલિવરી પછી કેટલા કોમ્પ્લિકેશન ઉભા થયેલા ગઈ વખતે એ પૂછી લો, કોઈ તકલીફ હતી કે નહીં. અને અગાઉના બેબીનું બર્થ વખતનું વેઇટ. અગાઉ 4 કિલોનો ભીમ આવેલો છે, તો આ વખતે ભીમની બેન અથવા ભાઈ હોઈ શકે. ફોટસનું વેઇટ કેટલું છે જોવાનું. ડિલિવરી પહેલા પ્રેગ્નન્ટ વુમનનું પ્રોપર અસેસમેન્ટ થાય, એ ખૂબ જ અગત્યનું છે. બહુ પ્રેશરમાં હશે સ્ત્રી, એમાં પણ જો પ્રાઇમી પ્રેગ્નન્સી છે, નલીપારા છે, પહેલી વખત ની પ્રેગ્નન્સી હોય, પ્રાઇમી પારા છે, રાધર નલી પારા એટલે ડિલિવરી જ ના થઈ હોય, પ્રાઇમી પારા છે, ત્યારે સ્ત્રીને જબરદસ્ત કહી શકાય એવો ડર હોય. બધી જ હિસ્ટ્રી લઈ અને પૂરેપૂરી સાંત્વના આપો, શાંતિથી સમજાવો. યુ માઇટ હેવ સીન મોસ્ટ ઓફ ધ ગાયનેકોલોજીસ્ટ, they are very calm by કન્વર્ઝેશન. એકદમ શાંતિથી, એકદમ પ્રેમથી, બૂમ બરાડા પાડ્યા વગર. ખબર નહીં પડે તમને આમ, ખબર નહીં પડે તમને તેમ, આવું બધું નહીં થાય. તમારે શાંતિથી. લેબર વખતે પણ પેશન્ટને મેં અમુક હોસ્પિટલનું વાતાવરણ જોયેલું છે, નર્સિસ બહુ ખરાબ રીતે ડીલ કરતી હોય છે, બહુ ખરાબ રીતે ઉતારી પાડતી હોય છે પેશન્ટને, બહુ ખરાબ ભાષાનો પ્રયોગ કરતી હોય છે. સિવિલ હોસ્પિટલો ને એમાં જોયેલું છે. નર્સિસ, હવે તમે કંટાળી ગયા છો યાર, મફતમાં થોડા કંટાળ્યા છો, તમને પગાર આપે છે અને ડિલિવરી કરાવવાનું જ કામ છે તમારું. અને કોઈ સ્ત્રીને 5 કલાકમાં ડિલિવરી થાય, કોઈકને 12 કલાકે, કોઈકને 20 કલાકે થાય. તમે ઇરિટેટ નહીં થઈ શકો. અને કારણ કે લેબર પેઇન છે એટલા માટે બૂમાબૂમ કરે છે, ઘરમાં નથી કરતી, એ સહન નથી થતું એનાથી. You will have to understand. You cannot shout on her કે તું બૂમ નહીં પાડ, ન્યુસન્સ થાય છે. લેબર રૂમ છે, નેચરલ વસ્તુ છે. પેલી સ્ત્રી બિચારી દુઃખમાં છે તો બૂમ પાડવાની છે. તમે સામે બૂમાબૂમ કરશો.
You will have to calm down. You will have to give her like with a sympathetic way. તમારે એને શાંતિથી સધિયારો આપવાનો છે. તમે એને કહી શકો કે બેન વધારે બૂમ નહીં પાડ, હમણાં છુટકારો થઈ જશે, કંટ્રોલ યોરસેલ્ફ, થોડી પીડા સહન કરી દે. હવે તો પેઇનલેસ ડિલિવરીની ફેશન શરૂ થઈ છે, જેની સાથે હું બહુ સંમત થતો નથી. સમજ પડે છે બધાને? એટલી વિગતો તમારે લેવાની રહેશે હિસ્ટ્રીમાં. લખી લો. શું કરીએ બેનો, કાલે 2 થી 3:30 ચાલશે કે તમારે ટાઈમિંગના ઇશ્યુઝ છે? એક સેશન વધારે લઈ લો. ગઈકાલનું એક સેશન મારું બ્રેક થયું છે એટલે જોઈએ. મૂડ નહીં હોય તો નહીં કન્ટિન્યુ કરીએ, ડિપેન્ડ. આજે પેલો ટ્રેક ચાલ્યો છે જે અગાઉના લેક્ચરમાં કદાચ એવો નહોતો, જરૂરી નહોતી. મારે તમને શું શીખવવાનું? ભજન ને પલાણું ટીકલું, જે નોર્મલ બાબતો છે તો તમે જાણો જ છો, જે તમારા માટે કામની છે એ વધારે ઇન્ટરેસ્ટિંગ બનશે. Iris pregnancy is going to be there tomorrow. અને જોઈએ થાય એટલા વહેલા હું પૂરું કરું. બાકી કદાચ આમાં 4-5 માં 1 કલાક નીકળી ગયો છે, એમાં પણ જતો રહે. લખાઈ ગયું? ફાઇન. પ્રેઝન્ટ પ્રેગ્નન્સી હિસ્ટ્રી, કરંટ પ્રેગ્નન્સી. આ વખતની પ્રેગ્નન્સીમાં પેલું શું પૂછો? LMP થી શરૂઆત કરવાની થાય. કોઈ પણ સ્ત્રીની રિપ્રોડક્ટિવ હેલ્થની વાત કરો છો એટલે પહેલો પ્રશ્ન શું હોય? પ્રેગ્નન્ટ વુમન હોય કે નોન પ્રેગ્નન્ટ હોય, ઇફ ઇટ ઇઝ રિલેટેડ વિથ ઓબ્સ્ટેટ્રિકલ મેટર હોય કે પછી ગાયનેક રિલેટેડ મેટર હોય, યુ વિલ સ્ટાર્ટ વિથ વોટ? એક વચ્ચે સર્વે ને એક બહુ મજાની વિડીયો આવેલો કે કંઈક હતું, જોક હતી, કોઈ મૂવીમાં જોયેલું. એક ભાઈ કોઈના ઘરે જાય અને એમને એવું પૂછે કે બેન તમારા મેરેજ થઈ ગયા? તો લેડી સેઝ કે નો. પછી બીજો પ્રશ્ન પૂછે તમારે કેટલા બાળકો છે? એટલે આને ભાન થયું કે મેં ક્વેશ્ચન કઈ ખોટો પૂછો. બીજી જગ્યાએ જાય પછી એમ પૂછે કે બેન તમારે કેટલા બાળકો છે? પેલા બેન કે 2. બીજો ક્વેશ્ચન પૂછો તમારા મેરેજ થઈ ગયા? એટલે સિક્વન્સ હોય, ક્વેશ્ચન પૂછવાનો એક સિક્વન્સ હોય. તમે ગમે એવો પ્રશ્ન પૂછો. તમે હમણાં હું વાત કરતો હતો ને, કોઈ અનમેરિડ દીકરી હશે એને તમે એવું પૂછો કે પ્રેગ્નન્સી છે, it will create a problem and will create a big problem. તમારે દવાખાનું બંધ કરવું પડે. You cannot ask like that. LNP, હા, you can ask about the LNP. બરાબર, LNP then તેના આધારે જેસ્ટેશન કેટલું છે એ માપી લો. જેસ્ટેશન મતલબ કેટલો ટાઈમ થયો પ્રેગ્નન્સીને? બીજો મહિનો ચાલે છે, ત્રીજો મહિનો ચાલે, ચોથો મહિનો ચાલે, એના આધારે તમારી પાસે આવ્યા છે, એના આધારે તમારે આખું પ્લાનિંગ કરવાનું થશે. ઓકે, LMP ચૂક્યા છે તો પહેલું કામ શું કરવાનું રહેશે? પ્રેગ્નન્સી ટેસ્ટ કરી લો. વેધર ઇટ ઇઝ ધ પ્રેગ્નન્સી willingly એક્સેપ્ટેડ, એટલે વોન્ટેડ પ્રેગ્નન્સી છે કે અનવોન્ટેડ પ્રેગ્નન્સી છે, આ મેટર પણ જોવાની છે. પ્રેગ્નન્ટ રહેવાના ચાન્સીસ સ્ટાન્ડર્ડ કન્ડિશનમાં પતિ અને પત્નીની બેવની સંમતિથી વોન્ટેડ પ્રેગ્નન્સી. બીજી કઈ હશે?
ડ્યુ ટુ ફેલર ઓફ ધ પ્રોટેક્ટિવ સિસ્ટમ. પ્રેગ્નન્સી પ્લાન નથી કરવાના પણ ભૂલથી રહી ગઈ, અનવોન્ટેડ હશે, પછી કેરી કરવી કે નહીં કરવી, that is different issue. અને pregnancy due to cause of some mistake or due to cause of rape. કાયદામાં આપણે એમટીપી એક્ટ ની વાત કરીશું ત્યારે હું ડિટેલમાં જઈશ દરેકમાં, પણ રેપના કારણે રહેલી પ્રેગ્નન્સી એને ટર્મિનેટ કરવાનો કાયદો રજા આપે છે. તો પ્રેગ્નન્સી વિલિંગલી છે કે નોન વિલિંગલી છે આ પૂછવું જરૂરી છે, કારણ કે અનવોન્ટેડ પ્રેગ્નન્સીના કારણે સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ ઘણા થવાના છે જે તે સ્ત્રીને. હમણાં એક સુપ્રીમ કોર્ટે એક ચુકાદો આપ્યો, 11 વર્ષની દીકરીને 6 મહિનાનો ગર્ભ હતો. The girl was having the age of 11 years. તમે કદાચ વાંચો, ઘણી બધી બાબતો તમારા ધારાભારમાં હોઈ શકે. 11 વર્ષની દીકરી હોય એટલે પ્રેગ્નન્સી રહી કઈ રીતે, પહેલા તો પ્યુબર્ટી ક્યારે શરૂ થઈ એની, there are plenty of the things. ઘણા બધા બહુ નાની ઉંમરે ઘણી બધી બાળાઓ એવી હોય છે કે જે બાળાના પેટમાં બાળકી છે, થાય ઘણા બધા કોમ્પ્લિકેશન્સ હોય છે ગાયનેકોલોજીમાં. અને ઘણી નવા જન્મેલા બાળકના યુટ્રસની અંદર ગર્ભ હોય. ઇટ કેન હેપન, કેન બી પોસિબલ. પણ આ બધી વસ્તુ વન્સ ઇન અ વાઇલ હોય છે, એટલે એ વસ્તુને મેડિકલ પણ આ બધા કેસીસમાં ટર્મિનેશન ઇઝ ગોઈંગ ટુ બી ધ ઓપ્શન. ઘણી વખત ટર્મિનેશનમાં જવું પડે, તમારે એબોર્શનમાં જવું પડે. હું એક જ એબોર્શનને કોઈ દિવસ સપોર્ટ ના કરું, ક્રિમિનલ એબોર્શન, કારણ કે અંદર ગર્ભ દીકરી છે ને મારી નાખવામાં આવે છે, તો એ બાબતને તમે કોઈ કાળે તમે સપોર્ટ નહીં કરી શકો. મેં તમારી સાથે શેર કર્યું કે ખબર નહીં, એક વૃદ્ધ બાપને એનો દીકરો વૃદ્ધાશ્રમમાં મૂકી અને જયારે પાછળ જઈ રહ્યો હોય છે ત્યારે એના બાપ એને બૂમ પાડીને બોલાવ્યો કે બેટા ઉભો રે. પેલાને હીન ભાવના હોય ને, મારા પપ્પાને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાઉં તો ખુશ થઈને થોડો જાઉં, મને અંદરથી તો એમ જ હોય કે હું ખોટું કામ કરું છું, પણ કરું છું. પપ્પાએ બૂમ પાડી કે બેટા ઉભો રે. તું ક્યારેય પણ તારા મનમાં એવી હીન ભાવના નહીં લાવીશ કે હું મારા પપ્પાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો, કારણ કે આ તો થવાનું જ હતું, મારે ભોગવવાનું હતું. બીકોઝ તને મેળવવા માટે તારી પેલા 2 બહેનોને મેં તારી માના ગર્ભમાં જ પતાવી દીધી છે. મને દીકરો જોઈતો હતો, એના માટે થઈને મેં તારી 2 બહેનોને ગર્ભપાત કરાવી દીધેલો છે, અને એનું પરિણામ તો મને આજે મળવાનું જ હતું. એટલે મને મળ્યું છે, તારા કારણે હું દુઃખી નથી, ડોન્ટ વરી. હું દુઃખી છું મારા કર્મોના કારણે. અને તમે જ્યારે બાળકીનો ગર્ભ છે ત્યારે કોઈ ગર્ભપાત થાય છે, એને કોઈ પણ સંજોગોમાં તમે વેલિડ ગણી શકો નહીં. એલએમપી, ઈડીડી ઈચ્છા વિરુદ્ધનું ગર્ભધારણ નથી કે નહીં. પરસિસ્ટિંગ વોમિટિંગ હોય, હેડેક હોય, પગમાં સોજા આવેલા હોય, વેજાઇનલ બ્લીડિંગ હોય, વધારે પડતું ડિસ્ચાર્જ હોય, નોર્મલ કરતા અલગ વોમિટિંગ હોય, નો ડાઉટ મોર્નિંગ સિકનેસમાં વોમિટિંગ હોય, પણ એટલું બધું વોમિટિંગ થાય છે કે ડિહાઇડ્રેટ થઈ જાય પર્સન, પાણી ઘટી જાય, તો એ નોર્મલ કન્ડિશન નથી. કારણ કે ઘણી વખત કેવું થાય, ગાયનેક પ્રોબ્લેમ છે એમ માની અને આપણે શું કરીએ છીએ, ઉલટી અને ઉબકા છે કે ફૂડ પોઈઝનિંગ છે એને પણ કોની સાથે કન્સિડર કરી દઈએ, ગાયનેકની સાથે, અને એના કારણે ઘણા ઇસ્યુ ઉભા થતા હોય છે. હા, પ્રેગ્નન્સી પછીના ડિલિવરી પછીના તરત થોડા સમયની અંદર બીજી ડિલિવરી અને બીજી પ્રેગ્નન્સી શરૂ થઈ ગઈ હોય ત્યારે અમુક કોમ્પ્લિકેશન્સ ઉભા થશે. બ્રેસ્ટ ફીડિંગ કરાવતી હશે મતલબ, અને બ્રેસ્ટ ફીડિંગ વખતનો હોર્મોનલ ઇમ્બેલેન્સીસ એ પ્રેગ્નન્સી ઉપર પણ અસર કરે. ધેટ વી વિલ લેટર ડિસ્કસ લેટર. કયા પ્રકારનો આહાર લે છે એ જાણવું જરૂરી છે, અને કયા પ્રકારની પ્રવૃત્તિ કરે છે એ પણ જાણવું જરૂરી છે. લેબરિયસ વર્ક કરે છે, કોઈ મહેનતનું કામ કરે છે, બેઠાડું જીવન છે, એવા વાતાવરણમાં જ્યાં કામ કરે છે જ્યાં
એક્સરેનું વાતાવરણ મળવાનું હોય, એક્સરેના રેડિયેશનની અંદર આવવાનું હોય પર્સન, હોસ્પિટલમાં કોઈ જગ્યાએ કામ કરે છે કે જ્યાં એ રિસ્ક ઉપર હોય, ટીબીના પેશન્ટ કે એવા કોઈ હાઈ રિસ્ક પેશન્ટની સાથે પર્સન કામ કરે છે, હેલ્થ વર્કર છે, there are plenty of the things, ઘણી બધી બાબતો. નેક્સ્ટ સેશનમાં મળીએ બહેનો, ત્યારે હું હાઈ રિસ્ક પ્રેગ્નન્સી એટલે શું અને હાઈ રિસ્ક પ્રેગ્નન્સીમાં ને આઈડેન્ટિફાઈ કઈ રીતે કરવી અને એના માટે કયા પગલાં લેવા એની ચર્ચા કરીશ. અને હોપફુલી કાલે મધર ક્રાફ્ટની વાત કરી અને યુનિટ નંબર 5 કાલે પૂરું કરીશ. કાલે યુનિટ નંબર 5 પૂરું થાય મારું કદાચ. એ સંજોગોમાં 1 વીક રહેશે મારી પાસે. 1 વીકમાં યુનિટ નંબર 6 કન્ડક્ટિંગ ધ ડિલિવરી અને પોસ્ટનેટલ કેર. પોસ્ટનેટલ કેર 1 જ દિવસ રહેશે, કન્ડક્ટિંગ ડિલિવરી 2 દિવસ, એટલે લગભગ 3 આવતા વીકમાં તમારો સિલેબસ પૂરો થવો જોઈએ. વન મોર થિંગ,